નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં રાધે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 20/4/2025 રોજ 23 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। તે દીકરીઓને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના રીત રિવાજ મુજબ આજે તારીખ 27/4/2025 દિવસે રોટલો આપવામાં આવ્યો। સાથે સાથે દીકરીઓને ગિફ્ટ પણ આપવામાં આવી। જે કાર્યક્રમમાં રાધે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ રામાણી, જયસુખભાઈ દોમડિયા, ચીમનભાઈ ખૂંટ, વિજયભાઈ ખૂંટ, રાઘવજીભાઈ દોમડિયા, રસિકભાઈ ઠુમ્મર, ભરતભાઈ કરકર, ઓધવજીભાઈ સોજિત્રા, રજનીભાઈ સાવલિયા, હરીશભાઈ ગુજ્જર તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। ટ્રસ્ટના મહામંત્રી ચીમનભાઈ ખૂંટે જણાવ્યું કે આજના સમયમાં દરેક લોકોએ ધર્મને બચાવવો જ પડશે, તેના વિશે સમજાવ્યું। તેમને એ પણ જણાવ્યું કે અમારું ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, જેમાં કોઈ પણ ખર્ચ વગર દીકરીઓને પરણાવી અને મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવે છે। તો સમાજમાં ખોટા ખર્ચ ના કરતા અમારા ટ્રસ્ટમાં જોડાઈને કોઈ પણ વ્યક્તિ દીકરા દીકરીઓને પરણાવી શકે છે। સાથે સાથે વ્યસન મુક્ત સમાજ બને અને પોતાના બાળકોને સારા સંસ્કાર આપી અને સારા સમાજનું કેમ નિર્માણ થાય એ વિશે ચીમનભાઈએ ખૂબ સુંદર સમજાવ્યું। સમાજમાં છૂટાછેડા વધી રહ્યા છે, આવી ઘટનાઓ એક ચિંતાનો વિષય છે, એ ના બને તેના વિશે પરિવારમાં કેમ રહેવું તેના વિશે ખૂબ સુંદર સમજણ આપી। મારું નામ ચીમનભાઈ ખૂંટ છે અને રાધે ચેરિટેબલ ટ્રસ્ટમાં હું મહામંત્રી તરીકે કાર્ય બજાવું છું અને મારી સાથે મારા મોટા ભાઈ વિજયભાઈ ખૂંટ છે, હરીશભાઈ ગુર્જર છે, હસમુખભાઈ ભાદાણી અમારે ટ્રસ્ટી છે, રસિકભાઈ ઠુમ્મર છે, તેમજ લેવા પટેલ સમાજમાંથી ભરતભાઈ સંઘાણી છે। અને આ રીતે અમે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ અમે દર વર્ષે દીકરીઓના મેરેજ કરીએ છીએ। આજે જે અમે ગયા રવિવારે જે આ દીકરીઓને જે લગ્ન કર્યા, સમૂહ લગ્નનું આયોજન કરેલું અને એ દીકરીઓને આપણા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના રીત રિવાજ મુજબ દીકરીઓને રોટલો આપવામાં આવે છે। તો એ કાર્ય અમારું ટ્રસ્ટ પણ ધામધૂમથી આજે આ સંસ્કાર ફાર્મની અંદર આજે દીકરીઓને, વહાલી દીકરીઓને રોટલો આપવામાં આવ્યો। હા, ગયા રવિવારે આપણે જે આ દીકરીઓના 23 દીકરીઓના મેરેજ હતા। સમાજને આજે એટલા માટે જ આજે દીકરીઓને અને જમાઈ રાજાને બોલાવ્યા છે કે આજની આ ઝડપી યુગની અંદર કોઈ ખોટા કુરિવાજમાંથી લોકો છૂટે, ખોટા ખર્ચા ન કરે। આવતા વર્ષે બી કોઈને રાધે ચેરિટેબલ ટ્રસ્ટની અંદર સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો અમારું ટ્રસ્ટ વિના મૂલ્યે તેમને 101થી વધુ વસ્તુઓ કરિયાવરની અંદર આપી અને એકદમ ઓછામાં ઓછા ખર્ચે આ લગ્ન સંપૂર્ણપણે થાય, નાનામાં નાનો માણસ આની અંદર ભાગ લઈ શકે। તેમજ સાથે સાથે આ દીકરીઓને અને જે વરરાજાઓને જે આજે બોલાવ્યા છે તેને પણ એક સારો અમે સંદેશો આપીએ છીએ કે ભાઈ આવતો સમય કપરો સમય આવી રહ્યો છે, તો વ્યસન મુક્ત બને સમાજ, યુવાન વ્યસન મુક્ત બને, દીકરીઓ પોતાના પરિવારનું, પોતાના સાસુ સસરાનું એક પોતાના માતા પિતા તરીકે સમજી અને તેનું ધ્યાન રાખે, જેથી કરી અને એક સારો પરિવાર, એક સારું કુટુંબનું નિર્માણ કરી શકે, એક સારો સમાજ, એક સારા દેશનું નિર્માણ કરી શકે। આવો અમે એને સંદેશો આપીએ છીએ। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।